वेशरमणीयदर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। ओमयवतारिणे श्री स्वामिनारायणाय नमो नमः। श्री हरिकृष्णाय घनश्यामाय नीलकण्ठाय श्री श्रीउदासाय नमो नमः। बोलो स्वामिनारायण भगवाननी, श्री हरिकृष्ण महाराजनी, श्री राधाकृष्ण देवनी, श्री नरनारायण देवनी, श्री लक्ष्मीनारायण देवनी जय। બધા જ હરિભક્તોને ઘણા ભાવથી જય સ્વામિનારાયણ। પહેલા ભક્તજનો, આજે આપણે આધારાનંદ સ્વામીનું જીવન ચરિત્ર શ્રવણ કરવાનું છે, જેમને સૌથી મોટો ગ્રંથ બનાવ્યો છે। નામ છે શ્રી હરિચરિત્રામૃત સાગર। સ્વામીનો જન્મ મેમકા ગામમાં થયો હતો। મેમકા ક્યાં આવ્યું? વઢવાણની બાજુમાં। એમની માતાનું નામ મણિબાઈ હતું, પિતાનું નામ હંસરાજભાઈ સુતાર હતું। સ્વામીના જન્મથી આખું ઝાલાવાડ પરગણું વંદનીય બની ગયું, માટે પ્રથમ આવા વિરલ વિભૂતિ સંતની જન્મભૂમિ ઝાલાવાડ દેશને વંદન કરીએ। આ ઝાલાવાડ પ્રાંતના મેમકા ગામમાં ભીમજીભાઈ તથા એમના પત્ની ફૂલીબાઈ નામે પવિત્ર દંપતી રહેતા। તેઓ જ્ઞાતિએ ગુર્જર સુથાર હતા। તેમની અટક વડગામાં હતી। એમને એક જ પુત્ર હતો અને એનું નામ હતું હંસરાજભાઈ। પત્નીનું નામ મણિબાઈ હતું। એમને પ્રભુએ 3 પુત્રો આપ્યા હતા। એમાં મોટા પુત્રનું નામ હતું વીરજીભાઈ, એ જ આપણા આધારાનંદ સ્વામી। એમનો જન્મ આશરે 1855માં થયો છે। સ્વામિનારાયણ ભગવાનનો 1837માં। સ્વામિનારાયણ ભગવાન કરતાં આધારાનંદ સ્વામી નાના છે। કેમ જે ખુદ સ્વામી જ હરિચરિત્રામૃત સાગરમાં કહે છે કે મહારાજે સંવંત 1876 માગસર સુદ 4ની રાતે વચનામૃત ગરડા પ્રથમ પ્રકરણનું પહેલું કહ્યું, ત્યારે હું મુક્તાનંદ સ્વામીની સાથે કીર્તન ગાન કરતો હતો। તે સાંભળીને મહારાજ ત્યાં આવ્યા હતા। ત્યારે મારી ઉંમર 20 વર્ષની હતી। એટલે કે સંવંત 1876માં સ્વામી 20 વર્ષના હોય તો એનો જન્મ સંવંત 1855માં હોય એવું માની શકાય। વળી સ્વામી હરિચરિત્રામૃત સાગરમાં કહે છે કે 59 તન વર્ષ ભયે ગ્રંથ આરભહી કિન સંવંત 1914 જ્યેષ્ઠ સુધી અષ્ટમી દિન। જ્યારે મારા શરીરના 59 વર્ષ પૂર્ણ થયા ત્યારે મેં આ ગ્રંથ લખવાનો આરંભ કર્યો અને એ દિવસ સંવંત 1914 જેઠ સુદ આઠમનો હતો।
સંવંત 1914માં 59 વર્ષ બાદ કરીએ એટલે સંવંત 1855ની સાલ થાય. આ બે પ્રમાણથી આપણે એટલું તો ચોક્કસ માની શકીએ કે સ્વામીનો જન્મ સંવંત 1855માં જેઠ મહિનામાં થયો હશે. ચોક્કસ જન્મતિથિ ઉપલબ્ધ નથી. હવે ઝાલાવાડ પ્રદેશમાં મેમકા ગામ ખોલડિયાદમાં તથા એમના કુટુંબમાં સત્સંગ કેવી રીતે થયો, તેઓ શા માટે મેમકાથી ખોલડિયાદ રહેવા માટે ગયા અને કેવી રીતે એ સંત બન્યા વગેરે વાતો આપણે વિસ્તારથી જોઈએ. મૂડીના દરબાર પરમાર રામાભાઈ, એમના ધર્મપત્ની રાજબા હતા. આ રાજબા એટલે ભાડેરના ગરાસિયા પાતળસિંહભાઈ વાઘેલાની પુત્રી હતા. પાતળભાઈ એટલે જેમને ત્યાં સ્વામિનારાયણ ભગવાનને એમના પત્નીએ દૂધને બદલે છાશ જમાડી હતી. તો મૂડીના રાજા રામાભાઈ, એના પત્ની રાજબા, આ રાજબા એટલે પાતાળભાઈની દીકરી થાય અને નાનપણથી જ મહાન સત્સંગી હતા. જ્યારે તેઓ સાસરે આવવાના હતા ત્યારે શ્રીહરિ રાજબાઈને વરદાન દીધેલું કે અમે તારા પ્રેમને ખાતર વારંવાર મૂડી આવીશું, માટે બેટા દીકરી તું સાસરે જા. લગ્ન કર્યા ને તે પછી રાજબા સાસરે ન જાય. તે સ્વામિનારાયણ ભગવાન ભાડેર પધારેલા. પાતળભાઈએ વાત કરી કે મહારાજ, મારી દીકરીના લગ્ન થયા, સાસરે જાતી નથી. મહારાજે બેસાડીને કીધું કે બેટા કેમ તમારે સાસરે નથી જવું? તો કે મહારાજ ત્યાં મંદિર નથી, તમારો યોગ ન રહે, સત્સંગ ન થાય, એટલા માટે મારે જવું નથી. ત્યારે સ્વામિનારાયણ ભગવાને કીધું હતું કે રાજબા, અમે વારંવાર મૂડી આવીશું અને અહીંયા મોટું ધામ કરીશું. આ રાજબા વગેરે ભક્તોના ભાવને આધીન થઈ સંવંત 1859માં શ્રીહરિ પ્રથમવાર મૂડી પધાર્યા. ત્યાં નિત્ય સવારમાં અલર્ક વાવે સ્નાન માટે જતા. થોડી વાર ત્યાં બેસી અને શ્રીહરિ ધ્યાન કરતા. એક દિવસ સવારમાં મહારાજ વાવે સ્નાન કરવા ગયા. સ્નાન કરી વાવના પથ્થર ઉપર ધ્યાન કરવા માટે બેઠા. ધ્યાનસ્થ બેઠેલા શ્રીહરિની મૂર્તિ અદ્ભુત શોભતી હતી. ત્યાં જ બાજુના ગામ મેમકાથી મૂળજી શેઠ આવ્યા. વાવના પથ્થર ઉપર મહાયોગી સ્વરૂપે બિરાજમાન શ્રીહરિના દર્શન કર્યા. દર્શન કરતાં જ શેઠનું દિલ ઠર્યું. થોડી વાર એ મનોહર મૂર્તિના દર્શન કરતા થકા એકાગ્ર ચિત્તે ઊભા રહ્યા. નયણે નિરખી મનોહર મૂર્તિની મધુરતાનું પાન કરતા રહ્યા. દિવ્ય કાંતિવાળું મુખડું, તેજસ્વી વિશાળ ભાલ, એમાં સુંદર તિલક અને ચાંદલો, નમણી નાસિકા, ગોરા ગોરા ગાલ, પાકા ઘીલોડા જેવા લાલ હોઠ, સુંદર મજાની ચીબુક, વિશાળ છાતી, આજાન બાહુ. આવી અલૌકિક શ્રીહરિની મૂર્તિને મૂળજી શેઠ નખથી શિખા પર્યંત નિરખતા હતા. અંતરમાં સુખનો સાગર રેલાયો. ત્યાં જ મારા ધ્યાનમાંથી જાગૃત થયા. થોડી વાર શેઠ સત્સંગ કરવા માટે બેઠા. શ્રીહરિ પણ એ મુમુક્ષુ જાણી ચરિત્ર કરતા ચરણ લાંબા કર્યા. શ્રીહરિના ચરણારવિંદમાં રહેલા 16 ચિહ્નના શેઠને દર્શન થયા. તે જોતાં જ મૂળજી શેઠ અચંબ પામી ગયા. અંતરમાં ઝબકારો થયો, માહેલો જાગી ગયો. હૈયામાંથી રણકારો આવ્યો કે આ ચોક્કસ પરમેશ્વર છે. ભગવાન સિવાય કોઈના ચરણમાં આવા 16 ચિહ્ન હોય નહીં. નિરખતાય નયણે નાથને જાણ્યા પ્રગટ ભગવાન, તરત હરિને શરણે થયા, ભાવે લીધા વર્તમાન.
ભાવથી પ્રાર્થના કરી કે નાથ આપ મનુષ્ય રૂપે મોરારશો, મને દયા કરીને આપનો નિશ્ચય આપે કરાવવા માટે નાથ હવે આપનો ભગત બનાવો. શ્રીહરિએ વર્તમાન ધરાવ્યા. શેઠને ખૂબ આનંદ થયો. પછી 2 દિવસ મૂડી રોકાયા. મહારાજ એ સમયે મૂડીમાં અનેકને સમાધિ કરાવતા, સૌને અનેક ધામોના દર્શન કરાવતા. આવો પ્રગટ પ્રભુનો પ્રતાપ મૂળજી શેઠે મૂડીમાં નજરે નિહાળ્યો. આનંદનો કોઈ પાર ન રહ્યો. આવા શ્રીહરિના ચરિત્ર પ્રતાપ અને ઐશ્વર્ય નજરે જોઈ મૂળજી શેઠના રોમે રોમમાં સ્વામિનારાયણ ભગવાનનો રંગ લાગ્યો. આમ પોતે સત્સંગી થઈને મેમકા આવ્યા. એમના મિત્ર સુથાર હંસરાજભાઈને પટેલ શ્યામજી કણસાગરાને તથા પટેલ શ્યામજી અગોલાને સ્વામિનારાયણ ભગવાનના પ્રગટ પરચાની વાતો કરી. કેમ સારું ફિલ્મ જોયું હોય, જે આપણા મિત્રો ભેગા થઈને વાત કરીએ ને જોઈએ જેવું છે. હો, એમની વાતો દ્વારા મહાવિશ્વાસુ સુથાર હંસરાજભાઈને સત્સંગ થયો. બંને પટેલોને પણ પોતે શ્રીહરિના ચરણમાં 16 ચિહ્ન જોયા. એ વાત સાચી લાગી, તેથી એને પણ સત્સંગ કર્યો. મૂળજી શેઠે પોતાના મિત્ર મેથાણના અજા પટેલ, રામગરી ગામના જીવા પટેલ વગેરેને વાત કરી. તેઓ પણ મુમુક્ષુ હતા. એમણે કહ્યું એકવાર સહજાનંદ સ્વામીને મેમકા તેડી લાવો. જ્યારે તેઓ અહીંયા પધારે ત્યારે અમને તેડાવજો, કેમ કે તમે જેને પ્રગટ પ્રભુ કહો તેને અમારે નયણે નિરખવા છે. દિલથી અમારે અમને સમજવાની ઈચ્છા છે. શેઠ એ વાતમાં સંમત થયા. કહ્યું જ્યારે પ્રભુ મેમકા પધારશે ત્યારે હું તમને બોલાવીશ. દિવસ પછી દિવસ જતા નિત્ય સત્સંગની વાતો કરતા હતા. પછી સંવંત 1860માં ચૈત્ર મહિનો હતો. ચૈત્ર શેઠને શ્રીહરિનો પૂરેપૂરો નિશ્ચય થયો હતો. તે તેને ખ્યાલ આવ્યો કે સ્વામિનારાયણ ભગવાન નજીકના પરગણામાં આવ્યા. તરત ત્યાં પહોંચી જતા. શ્રીહરિ કાર્યાણી પધાર્યા તેવી જાણ થતાં પોતે ત્યાં ગયા. મહારાજને મેમકા પધારવા વિનંતી કરી. શ્રીહરિ એનો ભાવના સ્વીકારી એમને ગામ સંતો સાથે આવવાની હા કહી. 1860ના ચૈત્ર મહિનાના વદ પક્ષમાં મૂળજી શેઠ કાર્યાણીથી મહારાજને મેમકા તેડી લાવ્યા. ભેડા મુક્તાનંદ સ્વામી આદિ થોડાક સાધુ હતા. શ્રીહરિ જ્યારે મેમકા પધાર્યા ત્યારે મૂળજી શેઠે મેથાણના પટેલ અજાભાઈ રામગરી ગામના જીવા પટેલને આગળથી કહ્યું હતું. તે મુજબ સમાચાર મોકલ્યા. અમારા ગામ સ્વામિનારાયણ ભગવાન ભાઈ આવ્યા, માટે તમે બંને વહેલા નાથને નિરખવા પધારજો. આ ધરતી ઉપર મનુષ્ય શરીરમાં સર્વાવતારી સર્વેશ્વર કેવા શોભી રહ્યા, કેવી અલૌકિક વાતો કરે એ માણવા જેવી છે. આ બંને મુમુક્ષુ હતા. મહારાજ મેમકા આવ્યા એવા સમાચાર મળતા અતિ ઉત્સાહભેર બંને મહારાજના દર્શન કરવા સારું મેમકા આવ્યા. મેમકા આવ્યા ને એ સમયે મહારાજ મેમકાની નદીમાં કૂવો છે, આજ પણ પ્રસાદીનું સ્થાન છે, ત્યાં નાવા ગયા હતા. વળી મહારાજ મીંઢિયાવળ અને મરચાં ભેળા વટાવીને ગોળા કરીને જમતા તથા રેચ લેતા. કેટલાક જનોને સમાધિ કરાવતા. આવું પ્રકરણ ચાલતું હતું. તે સમયે 2-3 જણને સમાધિ કરાવી હતી. ત્યાં સૂતા હતા અને મહારાજ ખાખરાના જંગલમાં બહિર્ભૂમિએ ગયા. ત્યાંથી પાછા આવતા હતા. મુક્તાનંદ સ્વામી બેઠા હતા. બંને આવ્યા. એ જ સમયે શ્રીહરિ સામેથી આવતા હતા. એને જોઈ રહ્યા. એમાં અજા પટેલને મહારાજની ચાલ જોઈ નિશ્ચય થયો. તેથી બોલ્યા કે આ જરૂર ભગવાન, કેમ કે આવી ચાલ ભગવાન વિના બીજા મનુષ્યની હોય નહીં. ત્યાં તો રામગરીના જીવા પટેલ સમાધિવાળાને જોઈને બોલ્યા કે શાસ્ત્રમાં એમ કહ્યું છે, કળથી બળથી છળથી કરી શકે નહીં કોઈ, લે ખેંચી મન લાખના જે આપે ઈશ્વર હોય. આમ ચપટી વગાડતામાં બીજાના મન અને નાડી પ્રાણ જીવથી ન ખેંચાય. બીજાના નાડી પ્રાણ ખેંચી લેવા એ સામાન્ય મનુષ્યનું કામ નથી. માટે આ જરૂર ભગવાન છે.
ત્યારે રાજા પટેલ બોલ્યા, બીજાના નાડી પ્રાણ ખેંચે યા ન ખેંચે પણ જરૂર આ ભગવાન છે. બંનેને પ્રગટ પ્રભુનો નિશ્ચય થયો. બે જણાએ શ્રીહરિ પાસે વર્તમાન ધરાવ્યા અને સત્સંગી થયા. આમ મેથાણ અને રામગરી ગામમાં સત્સંગનો પ્રવાહ થયો. વળી હંસરાજભાઈ સુથાર વગેરેને પણ મહારાજનો આ પ્રતાપ જોઈ શ્રીહરિનો પાકો નિશ્ચય થયો. મૂળજી શેઠે પોતાના મિત્ર હંસરાજભાઈ, મેથાણવાળા રાજા પટેલ, રામગીરીના જીવા પટેલ વગેરેને સત્સંગ કરાવે. પ્રગટ હરિ અને પ્રગટ સંતો ભક્તો ઓળખાવેલા જીવનમાં આવાને મિત્ર કરવા જોઈએ કે જે આપણને પાપના પંથેથી પાછા વાળે અને સત્સંગનો રાહ બતાવે. કોઈ સાહિત્યકારે કહ્યું છે, મિત્ર કીજીએ મરદ, મરદ દિલ કા દર્દ મિટાવે. મિત્ર કીજીએ મરદ, મરદ વિપત્તિમાં કામ આવે. મિત્ર કીજીએ મરદ, મરદ સત્ય વાત કહી સમજાવે. મિત્ર કીજીએ મરદ, મરદ લોભ કબહુ મન में ન લાવે. મિત્ર કીજીએ મરદ, જેના દેહ ડગે પણ ને ન ડગે. મિત્ર કીજીએ મરદ, મરદ હરિ કા મિલન કરાવે. જે આપણને પાપ કરતા રોકે, હિતકારી કાર્યમાં મદદ કરે, આપત્તિ સમયે સાથ ન છોડે, આપણા અંતરની ગુપ્ત વાતોને છુપાવે. જેનું શરીર પડે છતાં સ્નેહ ન છૂટે, એને સાચો મિત્ર કહેવાય. મૂળજી શેઠ, હંસરાજભાઈ વગેરેના ખરા મિત્ર હતા. તેથી શ્રીહરિનું મિલન કરાયું. સાહિત્યકારો કહે છે, વિદેશમાં વિદ્યા મિત્ર છે, ઘરમાં પત્ની મિત્ર છે, રોગીને ઔષધ મિત્ર છે, મરણ પથારીએ સુતાલ્યાને શુભ કાર્યો મિત્ર છે, અને મુમુક્ષુને સાચા સંતો પરમ મિત્ર છે. વિદેશમાં વિદ્યા મિત્ર છે. લો, ભણેલા હોય ને વિદેશમાં જાય તો એ કામમાં આવેલા. ઘરમાં પત્ની મિત્ર છે. રોગના સમયે કોણ મિત્ર? ઔષધ, દવા. મરણ પથારીએ પડેલાને શું? તો કે શુભ કાર્યો, સારા સત્કાર્યો કર્યા, પુણ્ય કર્યું હોય, ભક્તિ કરી હોય. જ્યારે બધા જ આપણો સાથ છોડી દે ત્યારે જે આપણી મદદે આવીને ઊભો રહે એ સાચો મિત્ર છે. એવા ખાનદાન અને ઉદાર દિલવાળા તો શ્રી હરિ અને સંતો આ બે જ છે. માણસની ઓળખાણ પણ તે કેવા સાથે મિત્રતા બાંધે છે એનાથી થઈ આવે. આપણા મિત્રો આપણા અંતરની ઈચ્છાઓની ચાડી ખાય. જે ખરાબ મિત્રનો સંગી હોય તે વ્યક્તિ સત્સંગમાં આવતો હોય છતાં એનું જીવન પરિવર્તન ન થાય. માટે દુશ્મન કરતાં પણ ખરાબ મિત્રની ખુશામતથી વધારે ડરવું અને હંમેશા હિતની વાતો દુઃખ લગાડીને પણ કહે એવા મિત્રને પ્રાણના ભોગે પણ છોડવા નહીં. મહારાજ થોડાક દિવસ મેમકા રહ્યા, ત્યાંથી બીજે ગામ જવા નીકળ્યા. ત્યારે ગામના શેઠ મૂળજીભાઈ, હંસરાજભાઈ, શ્યામજી કણસાગરા, શ્યામજી અગોલા, 4 ભક્તો મહારાજને દૂર સુધી વળાવવા ગયા. ત્યારે મહારાજે 4 જણને કહ્યું હતું કે અમારી આજ્ઞા માનશો? કહ્યું કે મહારાજ તમે જેમ આજ્ઞા કરશો એમ કરીશું. મહારાજ કે તમે આ મેમકા ગામ છોડીને બીજે ગામ રહેવા જતા રહીજો. એ પણ 20 દિવસની અંદર વઢવાણ પરગણું મેલીને ઉચાડા લઈને બીજા પરગણે રહેવા જઈજો. કારણ કે બાબા સાહેબનું લશ્કર આવશે, વઢવાણ સાથે લડાઈ થશે, ત્યારે વઢવાણ ઉજ્જવળ થાય છે, મેમકા ગામને બાળી દેશે. માટે બીજે જતા રહેજો. 4 ભક્તોને આજ્ઞા કરીને મારે ત્યાંથી ગુજરાતમાં બોચાસણ ગામે જતા રહ્યા.
ચારે જણાએ વિચાર કર્યો આપણે જેને ભગવાન માનીએ એની વાત ખોટી હોય નહીં હો, માટે સર્વના ભોગે આપણે એમની આજ્ઞા પાડવી છે. આ બળે જ એ ચારેય પોતાનું મૂળ વતનનું ગામ છોડી દેવાનો નિર્ણય લીધો. પરંતુ કોઈએ ગામના બીજા લોકોને આ વાત કરીને, કેમ કે ભગવાને બીજાને કહેવાનું કહ્યું નહોતું. ભગવાને આપણા માટે આપેલું સુખ આપણે જ ભોગવાય. કરુણા સાગર પ્રગટ પ્રભુ બચાવ્યા નિજ જન, દયાણીને વાલમે ટાળી દીધા વિઘન. મોક્ષ કરવા કંઈક ના વિચરે ધરા મોજાર, જે એને મળ્યા તેનો કર્યો બેડો પાર. મહારાજની આજ્ઞા મુજબ ચારે ભક્તો પોતપોતાની ઘરવખરી ગાડામાં ભરીને ઉપડ્યા. એમાં મૂળજી શેઠ ગામ લીંબલીએ રહેવા ગયા. પટેલ શ્યામજી કણસાગરા અને પટેલ શ્યામજી અગોલા એ બે ભગત ચાણ પર રહેવા ગયા. બંને પટેલિયા ચાણ પર ગયા. લીંબલી છે, લીંબલીમાં વાણિયા શેઠ મૂળજી ગયા. અને હંસરાજભાઈ સુતાર પરિવાર સાથે ગામ ખોલડિયાદમાં રહેવા ગયા. હતા મૂળ મેમકાના, પણ મહારાજે કીધું એટલે મેમકા ગામ છોડી અને ખોલડિયાદ ગામ રહેવા ગયા. તે પછી 20 દિવસે વડોદરાથી દિવાન બાબા સાહેબનું લશ્કર આવ્યું. વઢવાણ ઉપર ત્રાટક્યું. ત્યાં ભારે યુદ્ધ થયું. વઢવાણ તાલુકો ખેદાન મેદાન કર્યો. મેમકાને લૂંટી બાળી દીધું. પરંતુ નિષ્ઠાવાન અને વિશ્વાસુ ચારે ભક્તોની રક્ષા શ્રીહરિએ કરી. આવી રીતે ભવિષ્યના દુઃખથી મહારાજે પોતાના ભક્તોની રક્ષા કરી. સંવંત 1866 વૈશાખ સુદ પાંચમે હંસરાજભાઈ પરિવાર સાથે ખોલડિયાદમાં આવીને વૈશ્યા. 1860માં એ સુદ વૈશાખ પંચમી જે મેમકાથી ઉચાળો ભરાવી રહ્યા ખોલડિયાદમાં આવી. માની મહાપ્રભુનું વચન આવ્યા મૂકીને મૂળ વતન. જ્યારે ખોલડિયાદ ગામે આવ્યા ત્યારે ત્યાં સિંધવ રજપૂતોનું રાજ્ય હતું. આ રજપૂતોએ હંસરાજભાઈને આદરથી પોતાના ગામમાં રાખ્યા. ત્યાર પછી મૂડીની ચારે બાજુ ઝાલાવાડ પ્રદેશમાં મુક્તાનંદ સ્વામી વગેરે સંતોએ ખૂબ વિચરણ કર્યું. અનેકને સત્સંગ કરાયો. તેથી અહીં શ્રીજી મહારાજ પણ અનેકવાર પધાર્યા હતા. શ્રીહરિ અને સંતોના વિચરણથી અહીંના ઝાલા, જાડેજા, પરમાર વગેરે ગરાસદાર ક્ષત્રિયોમાં તથા બ્રાહ્મણ, વાણિયા અને પાટીદાર આદિ જ્ઞાતિઓમાં સત્સંગનો ઘણો સારો પ્રચાર થયો. એટલે નિયમ નિશ્ચયની ટેકવાળા માથા સાટે સત્સંગ રાખે એવા ભારે સુરવીર સત્સંગીઓનું આ પ્રાંતમાં નિર્માણ થયું. કચ્છ, કાનમ, કાઠિયાવાડની પેઠે ઝાલાવાડનો સત્સંગ પણ ઉત્તમ કોટીનો ગણાય છે. એ બાજુના ગામોના નંદ સંતો પણ ઘણા થયા. ધન્ય ધન્ય ઝાલાવાડને શું કરું એના વખાણ, શ્રીજીએ ખૂબ બિરદાવ્યો, આ તો છે મુક્તોની ખાણ. એકવાર શ્રીહરિ બોલ્યા હતા કે આ ઝાલાવાડ પ્રદેશ તો મુક્તોની ખાણ છે. તેમાંય પણ મેથાણ, રામગરી જેવા ગામોને જોઈને શ્રીહરિ કહેતા આ ગામોમાં તો અનેક મુક્તો ભર્યા છે. આ પ્રદેશમાંથી અનેક મહાન પરમહંસો થયા હતા. એની વિગત મેથાણ ગામમાંથી અજા પટેલ સાધુ થયા. નામ રાખ્યું પૂર્ણાનંદ સ્વામી. કેવલાત્માનંદ સ્વામી વગેરે 18 નંદ સંતો થયેલા મેમકા ગામમાંથી. રામગરી ગામના જીવા પટેલ નામ રાખ્યું નરો નારાયણાનંદ સ્વામી તથા એમના બંને સુપુત્રો યોગાનંદ સ્વામી અને કૃષ્ણાનંદ સ્વામી તથા એના ભત્રીજા શૂન્યાતીતાનંદ સ્વામી વગેરે ઘણા સાધુ થયા હતા. હેબત પરના ગજા ગઢવી જેનું નામ પૂર્ણાનંદ સ્વામી થયા હતા. કડુ ગામના કલ્યાણભાઈ
અદ્ભુતાનંદ સ્વામી થયા હતા. એમના બે ભાઈ ક્રમથી નાના ચૈતન્યાનંદ સ્વામી તથા નિષ્કામાનંદ સ્વામી થયા. કુલ 3 ભાઈ સાધુ થયા હતા અદ્ભુતાનંદ સ્વામીના. ધનાળા ગામના અંબારામ વિપ્ર ભુજના પ્રથમ મહંત વૈષ્ણવાનંદ સ્વામી થયા હતા. હળવદ તાલુકાનું ધનાળા ગામ છે, હળવદની બાજુમાં જ છે, જેમને હરિલીલા સિંધુ નામનો હિન્દીમાં મોટો ગ્રંથ લખ્યો, જેમાં સ્વામિનારાયણ ભગવાનનું સર્વોપરીપણું ખુલ્લા શબ્દોમાં પ્રતિપાદન કરેલું છે. તેનો ગુજરાતીમાં અનુવાદ થયો નથી, પરંતુ ભગવાનની કૃપાથી કોઈ વિદ્વાન એનું ગુજરાતી કરશે તો બધાને લાભ મળશે. અરે શિયાળીના દરબાર અજીતસિંહે પોતાના ગરાસનો ભાગ એમના મોટા ભાઈ હરિસિંહને દઈ દીધો અને પોતે શ્રીહરિના 12 ગુરુભાઈ સંતો માહીના પરમ ચૈતન્યાનંદ સ્વામી બન્યા હતા. તથા શિયાળી ગામના શિવરામ ભટ્ટ મહાન વિદ્વાન હતા. તેઓ પણ શ્રીહરિ પાસે દીક્ષા લઈ અને અખંડાનંદ બ્રહ્મચારી બન્યા. શિવરામ વિપ્ર શિયાળી ગામના, જેમને સંસ્કૃતમાં શ્રી હરિચરિત્રમ નામે સુંદર ગ્રંથ રચ્યો છે. અને આધારાનંદ સ્વામી ઉર્ફે સિદ્ધાનંદ સ્વામી ખોલડિયાદ ગામના હતા. આ બધા પરમહંસો ઝાલાવાડ પ્રાંતના હતા. આ બધી હકીકત મૂળીએ તથા અમદાવાદ વગેરેના અનેક વૃદ્ધ સંત હરિભક્તોને રૂબડી મળી અને પ્રાપ્ત કરી છે. મોટા સંતના જીવનને જાણો માણો જરૂર, પ્રભુના પ્યારા એ સંતમાં હરિ હાજરા હજૂર. સંત ચરિત્ર સુખધામ છે, સંતને અમૃતવત જાણતા સેવતા પામીએ, સાધુતા તેથી તરત સાધુતા મળી જાય જરૂર પ્રભુ પ્રગટ, માટે સાધુતા કેળવવા પ્રયત્ન કરજો ઝટ. મોટા સંતોના જીવન જાણવા માળવા જેવા હોય છે કેમ જે એના જીવનમાં હરિવાર હાજરા હજૂર હોય છે. આવા સંતોના ચરિત્ર સુખનું ધામ છે, અમૃત સમાન. એને જે અમૃત સમાન જાણીને સેવે તે ભગવાનને વશ કરે એવી સાધુતાને પામે. જેમાં સાચી સાધુતા આવે એને જરર પ્રગટ પ્રભુ મળે. શ્રી હરિ સાધુતાને વશ સાચી સાધુતાના સંતના જીવનમાંથી મળે. માટે સુગ્ન મુમુક્ષુએ સાધુતા કેળવવા માટે ખૂબ દાખલો કરવો જોઈએ. ભલા ભક્તજનો, આ રીતે મુક્તાનંદ સ્વામીએ ઝાલાવાડમાં સત્સંગ કરાવેલો છે. હંસરાજભાઈએ અને એમના પત્ની મણિબાઈએ ખોલડિયાદમાં પોતાનું મકાન બનાવ્યું અને પોતાના મકાનમાં એક ભાગમાં મંદિર બનાવ્યું. સવાર સાંજ ધૂન કીર્તન કથા વાર્તા ચાલુ કર્યા. ધીમે ધીમે ઘણા ગામ લોકો ત્યાં આવવા લાગ્યા. હંસરાજભાઈએ એને શ્રીહરિનો મહિમા અને સત્સંગની દિવ્ય વાતો સમજાવી. ધીમે ધીમે ગામમાં ઘણા લોકો સત્સંગી થયા. નિષ્કુળાનંદ સ્વામીએ ભક્ત ચિંતામણી 117 પ્રકરણ એમાં કહ્યું છે કે ખરા ભક્ત ખોલડિયાદ ગામ, જન સુથાર હંસરાજ નામ, દેવી જીવોને સુબોધ દીધો, સત્સંગમાં સમાસ કીધો. હંસરાજભાઈ સત્સંગના મહિમાવાળા સત્સંગ પ્રચારક ભગત હતા. એમણે ખોલડિયાદમાં કથા વાર્તા કરી, અનેક દેવી ભક્તોને ઉપદેશ આપ્યો, ઘણા લોકોને હરિભગત બનાવ્યા. જેમ વંથલીના કલ્યાણભાઈ હતા ને, પોચાસણના કાશીદાસભાઈએ ઘણા ગામોમાં ઘણા ભાઈઓને સત્સંગ કરાયો, અનેક જીવોને ભગવત પરાયણ કર્યા. એ રીતે હંસરાજભાઈએ પણ અનેકને સત્સંગ કરાયો હતો. ઘણા ભક્તોને પ્રભુ પરાયણ બનાવ્યા હતા. માટે આવા ભક્તોને ખૂબ ખૂબ ધન્યવાદ છે.
હંસરાજભાઈ અને એના પત્ની મણિબાના શુદ્ધ ભાવ ભરેલા પ્રયત્નથી આ વિસ્તારમાં ઘણા લોકોને સત્સંગ થયો. એની વિસ્તારથી નોંધ કરતા ખુદ આધારાનંદ સ્વામીએ હરિચરિત્રામૃત સાગરમાં કહે છે, વિશ્વાસ રખે મન દઈ અતિ ભાવા, એક સઠ મેં સત્સંગ કરાવા, હંસરાજ કે જોગ ભયે જબહુ, સિંધવ સત્સંગ કરે તબહુ. 1860ના વૈશાખ મહિનામાં તેઓ ખોલડિયાદ રહેવા ગયા. તરત 61ની સાલમાં એમણે બીજા લોકોને સત્સંગ કરાવવાનો આરંભ કરી દીધો. હંસરાજભાઈના યોગમાં આવતા સિંધવ પરિવારના રાજપુરુષોએ સત્સંગ કર્યો. ખોલડિયાદમાં ત્યારે સગા સિંધવ, જીવા સિંધવ, અજા સિંધવ આ ત્રણેય ભાઈ હંસરાજભાઈના યોગમાં આવતા બહુ જ સારા હરિભગત થયા. સગા સિંધવને 4 પુત્ર હતા, હરખાભાઈ, રાજાભાઈ, રામાભાઈ, નારાયણભાઈ. તથા જીવા સિંધવને 7 પુત્રો હતા, ઘેલાભાઈ, હમીરભાઈ, ખેંગારભાઈ, દાનાભાઈ, નરસિંહભાઈ, દલોભાઈ, ગણેભાઈ. એમાં ખેંગારભાઈને તો મહારાજની મરજીમાં રહેવાનું જબરું અંગ હતું. ખોલડિયાના ખેંગાર ભગત, તેઓ ખોલડિયાથી ગઢપુર રસોઈ દેવા આવ્યા ત્યારે મહારાજે કહ્યું કે કડિયાના પગાર ચડ્યા માટે એમાં રૂપિયા આપો, અમે તમારી રસોઈ માની લઈશું. શ્રીહરિની મરજી જોઈ તરત જ ખેંગારભાઈ એમ કર્યું. આ વાત સત્સંગમાં પ્રસિદ્ધ છે. અજા સિંધવને 2 પુત્રો હતા, રૂડાભાઈ અને મૂડાભાઈ. એમાં રૂડાભાઈ સંત પ્રેમી હતા. પોતાના આંગણે આવેલા સંત ભૂખ્યા જાય તો એને ઊંઘ આવતી નહીં. એમનો આવો સંત સ્નેહ અને ઉત્તમ ભક્તિ જોઈને એમની અને એના પરિવારની રક્ષા માટે શ્રીહરિએ માત્ર એમના ખેતરમાં વરસાદ વરસાયો હતો. રૂડાભાઈના ખેતરમાં ખોલડિયાદ. આ પરચો પણ સત્સંગમાં પ્રસિદ્ધ છે. આ તમામ ભક્તોને હંસરાજભાઈના યોગમાં આવતા સારો સત્સંગ થયો હતો. સર્વે પરિવાર જગતની નાશવંત વસ્તુ અને હરામ કરીને શ્રીહરિને ભજતા હતા. ત્યારે ગામમાં એમનું મુખ્ય ચલણ હતું, કણ બીમા મૂડા ભાય જે હ, તેને વાયધો શ્રીહરિમાં સ્નેહ, તેના પુત્ર ને પુત્ર નાતન, કરે પ્રગટ પ્રભુનું રટન, સૌને શિર સાટે સતસંગ, કરે નહીં વચનનો ભંગ. એક અડાલજા અટકના મૂળજીભાઈ પટેલ આ ગામના મુખી હતા. એમને દાદુભાઈ નામે એક ભાઈ હતા. મૂળજી પટેલના દીકરાનું નામ ડુંગરભાઈ હતું, એના દીકરાનું નામ ભગુભાઈ હતું. તે સૌ પણ હંસરાજભાઈનો યોગ થતાં સારા સત્સંગી થયા હતા. ખોલડિયાદ ગામમાં જો સત્સંગ થયો હોય તો બધો પ્રતાપ હંસરાજભાઈનો છે. મૂળજી પટેલનો આખો પરિવાર સિંધવ ભગતના જેવી જ ભાવનાથી શ્રીહરિને સંતોની સેવા કરતો. સિંધવ પરિવારમાં એમના દીકરાના દીકરાઓ પણ સારા સત્સંગી થયા. જેના અનંત જન્મના પુણ્ય ઉદય થયા હોય એવા ભાગ્યશાળી આત્માઓને સત્સંગ મુખ્ય રહે છે. ખોલડિયાદમાં હંસરાજભાઈ એમના ધર્મપત્ની મણિબાઈનો યોગ થતાં બાઈઓ ભાઈઓ ખૂબ સત્સંગના રંગે રંગાયેલા. સૌ પ્રેમ ભીના હૃદયે ભજન ભક્તિ અને સેવા સ્મરણ કરવા લાગ્યા. આ સૌ ભક્તોની ભાવનાથી સંવંત 1862 વૈશાખ સુધી ચોથના શ્રીહરિ પ્રથમવાર ખોલડિયાદમાં પધારેલો. 1862ની સાલમાં જીવા સિંધવતા હી કે ભુવન રહે હરિ રાત, સિંધવ રસોઈ જેવાએ ભાવ કર, ચલત ભયે પ્રભાત. જ્યારે શ્રીહરિ ખોલડિયાદ આવ્યા ત્યારે ખેંગારભાઈના પિતા જીવા સિંધવને ઘેર રાત રહ્યા હતા. એમણે અતિભાવથી રસોઈ કરી શ્રીહરિ સંતો ભક્તોને જમાડ્યા. પછી સવારમાં શ્રીહરિ ખોલડિયાદના ભાવિક ભક્તોની રજા લઈને ચાલતા હતા.
હંસરાજભાઈના ધર્મપત્ની મણિબાઈ પણ બહુ ધર્મનિષ્ઠ હતા હો. એને પોતાના ઘરમાં, કુટુંબમાં, ગામના બહેનોમાં ધર્મના સંસ્કારો રેડી સત્સંગની બળવાન પ્રવૃત્તિ કરેલી. જેવું નામ એવો ચળકતા મણી જેવો સૌને ઉજ્જવલ સત્સંગ કરાયો હતો. જેમને મણિબા જેવી માતા, હંસરાજભાઈ જેવા પિતા મળ્યા હોય તે પુત્રો પણ ભાગ્યશાળી ગણાય. માતા પિતાના સંસ્કારો, ભાવના અને શુભ વર્તનની છાપ બાળકો ઉપર અવશ્ય પડે. આ ન્યાય હંસરાજભાઈના ત્રણેય પુત્રો પિતાની જેમ સારા ધર્મનિષ્ઠ સત્સંગી થયા હતા. સૌને સત્સંગ કરાવ્યો. ધન્ય ધન્ય ભક્તરાજ હંસરાજભાઈને સંભાળશે કાયમ ભક્ત સમાજ. ધન્ય ધન્ય માતા મણિબાને જેને કરાયો સત્સંગ. ગામને વળી કુટુંબને રંગ્યા પ્રગટ અને રંગ. પોતાના તન ધન વાપરી રાખી દિલ ઉદાર. પોતે પ્રભુને ભજતા રહી ભજાવે બહુ નરનાર. મહાન આ દંપતીને કરીએ કોટી કોટી વંદન. એવા થઈએ આપણે રીઝવવા ભગવન. બોલો. હંસરાજભાઈ અને મણિબા મેમકા ગામથી ખોલડિયાદ આવ્યા અને કેવો સત્સંગ કરાયો હે. બે માણાએ ખોલડિયાદ ગામ રંગી નાખી. વિચાર કરો. ભગવાનના ભક્ત એકલા મોક્ષ ભાગે ન બને, એ તો અનેકને સત્સંગના રંગે રંગી નાખે. કંઈકને ભગવાનના ધામમાં લઈ જાય એવા બળિયા હોય, કંઈકને પ્રભુના ધામમાં પહોંચે એવા બળિયા કરી મૂકે, જેનાથી પોતાના સંગનો રંગ બીજાને લાગતો નથી. ત્યાં સુધી ભગત કાચો, જેના સંગનો રંગ બીજાને લાગી જાય અને એ પણ સત્સંગ પરાયણ બની જાય, એ ભગત સાચો. માટે જેને અનેકને સત્સંગના રંગે રંગ્યા છે એવા દંપતીને કોટી કોટી વંદન કરીએ. કેમ છે? એને શુદ્ધ ભાવે એક શ્રીહરિને રીઝવવાનું તાન હતું, તેથી જ આ કામ શક્ય થયું હતું. મણિબાના શુભ સંસ્કારને કારણે એમના મોટા પુત્ર વીરજીભાઈ તો બાળપણથી સત્સંગ પરાયણ બની ગયા. ધ્યાન ભજન કરવું, કીર્તનો ગાવા એમનું મુખ્ય અંગ હતું. પિતા પુત્ર જ્યારે કીર્તનો ગાતા હોય ને ત્યારે સાંભળનારા સત્સંગીઓને પણ પ્રભુ ભક્તિનો અલૌકિક આનંદ આવતો. અનેકને સત્સંગનો રંગ ચડતો. સૌ શ્રીહરિના સ્વરૂપમાં તન્મય બની જતા. વળી એમને શ્રીહરિ અને મોટા સંતોની આજ્ઞામાં મરજીમાં રહેવાની સદાય ખટક રહેતી હતી. તેથી તેણે એમના યોગમાં આવેલા સિંધવ પરિવાર, પટેલ પરિવારમાં પણ સત્સંગો રેડ્યા હતા, સંસ્કારો રેડ્યા હતા. મહાનને સેવતા જનો સામાન્ય મહાન થાય. જેવા ભક્તને સેવીએ તેવું પોતે થવાય. હંસરાજભાઈ અને એના ધર્મપત્ની મણિબાઈને શ્રીહરિની મરજીમાં રહેવાનું મુખ્ય અંગ હતું. એટલે તેમણે જેને જેને સત્સંગ કરાયો હોય બધાને પણ શ્રીહરિને મોટા સંતોની મરજીમાં સુખ છે આવું અંગ પડાયું હતું. એટલે સિંધવ પરિવાર અને પટેલ પરિવાર, બંને પરિવારોમાં પણ મહારાજની મરજીમાં રહેવું આવા સંસ્કારો આવ્યા હતા. માણસ જેનો સમાગમ કરે એવો બની જાય. મહાન માણસને સેવે તો સામાન્ય ભગત પણ મહાન બની જાય. ટૂંકમાં જેવા સંત ભક્તનું સેવન કરીએ એવા આપણે બનીએ છીએ. ગુણાતીતાનંદ સ્વામી કહેતા, અક્ષરધામનો મુક્ત હોય, અક્ષરધામનો મુક્ત હોય અને સ્વાધીન થકો અહીંયા આવ્યો હોય સ્વતંત્રપણે. ભગવાન કેમ સ્વતંત્ર આ લોકમાં આવે? એ મુક્ત પણ સ્વતંત્ર રીતે આ લોકમાં આવ્યો હોય. સ્વતંત્ર થકો જાય એવો હોય પણ એને સતપુરુષનો સંગ ન હોય અને કુસંગ કરતો હોય તો જળ સંજ્ઞાને પામી જાય છે. જેમાં આ દેશના વાણિયા પ્રદેશમાં જાય ત્યાં કાફરીઓ રાખીને રહી જાય. કાફરીઓ એટલે સ્ત્રીઓને રાખીને રહી જાય. એમ તેમ અક્ષરધામના મુક્ત હોય એ પણ આ લોકમાં બંધાઈ જાય છે. જો સામાન્ય જીવ હોય
પણ એ સત્પુરુષનો સંગ થાય તો પૂર્વનું જ્ઞાન છે એ પ્રગટ થઈ આવે અને મુક્ત બની જાય છે. આવો સંગનો પ્રભાવ છે એમ ગુણાતીતાનંદ સ્વામી કહેતા. હંસરાજભાઈ શ્રી હરિસંતોની મરજીમાં રહેનારા મુક્ત હતા. એમનો સમાગમ કરનાર ખેંગાર ભગત વગેરે પણ મરજી પ્રભાન ભગત બન્યા. એકવાર મહારાજે જૂનાગઢમાં ગિરનારની સમીપે સંવંત 1867માં સમયો કરેલો. 67માં ત્યારે વીરજીભાઈ શ્રીહરિના દર્શને ત્યાં ગયેલા. લો, ત્યારે એમની ઉંમર 12 વર્ષની હતી. ત્યારથી એના મન મંદિરમાં મહારાજની મૂર્તિ આબેહૂબ વસી ગઈ હતી. ત્યાં મહારાજે અનેકવિધ સંસારની તુચ્છતાની, ભગવાનના મહાસુખની, ગુરુનિષ્ઠ ભક્તોના આખ્યાનોની વાતો કરી હતી. એમને સંસારમાંથી મન ઉતરી ગયું હતું. સંસાર તુચ્છ લાગવા લાગ્યો. આવી વાત સાંભળતા સંસારની અસારતા સમજાઈ જાય, જીવનમાં ઉતરી જાય. એ ઉત્તમ મુમુક્ષુનું લક્ષણ છે. જૂનાગઢમાં વાતો સાંભળી ત્યારથી જ બાળ વીરજીને શ્રીહરિની સમીપ પહોંચવાનો નિત્ય ઓરતો રહેતો. જૂનાગઢનો ઉત્સવ કરી ખોલડિયાદ પાછા આવ્યા, પરંતુ એમનું હૈયું હરિવરમાં ચોરાઈ ગયું. સતત અંતરમાં એ જ વિચારો ઘોડાતા કે હવે ફરી ક્યારે મહારાજનો યોગ થશે. જો ઘરેથી રજા મળે તો અત્યારે સંસાર છોડી અખંડ શ્રીહરિની સેવામાં લાગી જવું છે, સાધુ બની જવું છે. આવું એના અંતરમાં શ્રીહરિને સેવાનું ઘેલું લાગ્યું, સત્સંગનો રંગ લાગ્યો. ખોલડિયાદના ભક્તો ભોળા અને પ્રેમી હતા. ઘણીવાર ગઢડા વડતાલ ઉત્સવ સમયામાં જાય. શ્રીહરિ પોતાને ગામ પધારવાની પ્રેમભીની પ્રાર્થના કરતા. ત્યારે મહારાજ કહેતા, સમય આવશે ને ત્યારે ફરી તમારા ગામ પધારશું. એક વખત અહીંના ભક્તોની ભાવનાને આધીન થઈને સંવંત 1869માં જ્યારે દુષ્કાળ પડ્યો ત્યારે બીજી વાર ખોલડિયાદ પધાર્યા. સૌ ભક્તોની ખબર લીધી. હંસરાજભાઈને ઘરે રાત રહ્યા. ત્યારે વીરજીભાઈએ પોતાના ઘરે શ્રીહરિની ખૂબ સેવા કરી હતી. લો, તેમનો સરળ અને નમ્ર સ્વભાવ જોઈ મહારાજ ખૂબ રાજી થયા. પ્રભુએ પ્રસન્ન થઈ તેઓને ખૂબ સુખ આપ્યું. મહારાજ જ્યારે ચાલતા થયા ને ત્યારે રૂડા સિંધવને સાથે લીધા. આ 69 કાળમાં જરા પણ વરસાદ વરસ્યો નહોતો. સૌના તમામ ખેતરો સુકાઈ ગયા હતા. રસ્તામાં ચાલતા શ્રીહરિએ રૂડા સિંધવને પૂછ્યું, હવે પાછા વળો? તો કે નાથ, પાછા વળીને શું કરવું? હવે તો આપ અમને વહેલા તેડવા પધારજો, કાં આપની સાથે લઈ જજો, કેમ કે આ દુષ્કાળમાં શું ખાઈશું? ઘરમાં થોડું જ અનાજ રહ્યું, વરસાદ વરસતો નથી. મહારાજ કહે, હવે આ બધો મોલ તો બળી ગયો, વરસાદ વરસે તો પણ શું કામનું? ત્યાં રૂડા સિંધવ કે મહારાજ, હજી આની ગાંઠો લીલી છે. જો એકાદ વરસાદ થાય ને તો ઘણું અન્ન પાકે, અને અન્ન પાકે તો આંગણે આવેલા સંતોને જમાડી શકીએ. આપની અને આપના સંતોની સેવા થાય એ જ આ દેહનું ફળ છે, એમ અમે માનીએ છીએ. વાતો કરતા શ્રીહરિ ત્યાં આગળ ચાલ્યા, પરંતુ એમની સેવા ભાવના અને સંત પ્રેમને નિહાળી શ્રીહરિ રાજી થયા. પછી એ જ રાત્રિએ શ્રીહરિએ માત્ર એમના એકના ખેતરમાં વરસાદ વરસાયો હતો. આખું ગામ ભગતનું ખેતર જોવા ગયું હતું. આવો પરચો શ્રીહરિએ ખોલડિયાદમાં ફર્યો હતો. શ્રીહરિએ આમ ખોલડિયાદ વાસી ભક્તોને રાજી કર્યા હતા. એ વાત સત્સંગમાં પ્રસિદ્ધ છે. વીરજી ભગતને દિન પ્રતિદિન હરિમિલનની ઝંખના વધતી જાય છે. દિવસ પછી દિવસ વીતતા જાય છે. શુદ્ધ ભાવથી કરેલી સત્સંગની સેવા જરૂર આપણા મનોરથ સિદ્ધ કરે છે. પ્રગટ પ્રભુ અને સંતની નિષ્ઠા, ભજન ભક્તિના પ્રતાપે હંસરાજભાઈ અને એના પુત્ર વીરજીના મનમાંથી સંસારની તમામ આસક્તિ ટળી ગઈ હતી. એમાં પણ વીરજીનું તો સંપૂર્ણ જીવન સત્સંગ પરાયણ બની ગયું. ભગવત ભજન અને સેવા એમને પોતાનું કર્તવ્ય લાગતું હતું. બાપ બેટો બને સત્સંગ, જપ, તપ અને ત્યાગ વૈરાગ્યના માર્ગે એક પછી એક કદમ માંડી રહ્યા છે.
બંનેના જીવ વૈરાગ્યના ભગવા રંગથી રંગાઈ ગયા. બંનેએ પોતપોતાના મનમાં સંકલ્પ કરેલો કે હવે આ તુચ્છ સંસારનો ત્યાગ કરી હરિવરને વરી જાવું. પરંતુ એકબીજાને કીધેલું નહીં, મનમાં દ્રઢ ઠેરાવ કર્યો હતો. બાપ દીકરાએ ઠેરાવ કર્યો, હવે સાધુ બની જાવું. હવે મારે સંસારમાં નથી જીવું જીવન, સાધુ દીક્ષા ગ્રહણ કરી ભજવા છે ભગવન. નાશવંત આ સંસારમાં નથી લેવાનું કાંઈ, સેવા કરીએ હરિસંતની તો જીવન સાર્થક થાય. શેષ જીવન શ્રી હરિની સેવામાં કરવું અર્પણ, રાજી કરવા હરિસંતને કરું સેવાને સ્મરણ. બાપ બેટા બંનેના અંતરમાં સતત આ જ વિચારો ઘૂઘવ્યા કરતા. અનાશવંત તુચ્છ દુનિયામાંથી શું લેવાનું, આ દેહ અને દુનિયામાંથી કોઈ ખાઈટો નથી. સ્વાર્થીલા મતલબી સગા તથા નાયદ જાયદ સાથે અમારે શું લેવા દેવા. વિષય વાસનાથી ખરડાયેલા દંભી લોકોની સેવામાં આવી અણમોલ જિંદગી શું કામ બગાડવી. ભોગ ભોગવવા તો જન્મ વગોવા બરોબર છે. જે સંસારમાં બંધાય અંતે ખૂબ ગંધાય છે, હેરાન થાય. માટે હવે તો જેના સિંહે એવા સર્વાત્માને જીવન અર્પણ કરી દેવું. એક જન્મ શ્રી અને સંતો માટે જીવું, ભગવાન અને સંતોની સેવા કરી જન્મ સફળ કરવો છે. યાદ રાખજો, આપણે કેવા છીએ અને ભવિષ્યમાં આપણે કેવા બનીશું એનું પોતાને નિજ દર્શન કરવું હોય તો આપણા અંતરમાં ચાલતા વિચારોનો પ્રવાહ જુઓ. વિચારો કેવા પ્રચંડ શક્તિ છે. આજના વિચારો વ્યક્તિનું કાલનું જીવન બની જાય છે. માટે આપણી અંદર જેવા વિચારોનો પ્રવાહ ચાલે છે ને એવા જ આપણે છીએ. એક દિવસ એવા જ બનીશું. બીજું, નવરાશની પળમાં આપણે શું કરીએ છીએ, શું વિચારીએ છીએ એ ઉપરથી આપણે કેવા છીએ એનું માપ નીકળે. ટૂંકમાં અંદર જેવા વિચારોનો પ્રવાહ ચાલતો હશે એવા જ આપણે એક દિવસ થઈને ઊભા રહીશું. જેને રોજ ઉઠીને નબળા વિચારો આવતા હોય એનું જીવન એક દિવસ ચોક્કસ ખરાબ બની જશે. જેને રોજ કોઈકને મારી નાખવાના સંકલ્પો થતા હોય જરૂર ક્યારેક કોઈકને મારે. જેને રોજ લોભના સંકલ્પો થતા હોય જરૂર એક દિવસ લોભને આધીન થઈને કાવા દાવા કે ખોટું કરીને રૂપિયા ભેગા કરશે. એ જ રીતે જેને રોજ સાધુ થવાના સંકલ્પ થતા હોય જરૂર એક દિવસ સંત બનીને રહેશે. 2-4 દિવસે એકાદ વાર સંત બનવાના વિચાર થતા હોય એવા સંત ન બની શકે. વિચારોનો પ્રવાહ સતત ચાલવો જોઈએ. સતત ચાલતો વિચારનો પ્રવાહ સિદ્ધિ આપે. આ બંને નક્કી કર્યું છે. જીવન શ્રીહરિની સેવામાં સમર્પણ કરી દેવું, ભગવાન અને સંતોને રાજી કરીને જીવન સાર્થક કરવું. આ જ વિચારો રોજ ઉઠીને એના અંતરમાં ઘોડા યાદ કરતા. હંસરાજભાઈના 3 પુત્રોમાં વીરજીના ત્યાગ, વૈરાગ્ય, ભક્તિ, તપ, સેવા ભાવના, પ્રગટ પ્રભુની સંતની નિષ્ઠા વગેરે સદ્ગુણો સૌથી ચડિયાતા હતા. એટલે વીરજીભાઈએ પોતાની માતા મણિબાને એકાંતમાં બોલાવીને કહ્યું, એમાં મારે તમને મારા દિલની એક વાત કહેવી છે. મણિબા પણ સુગ્ન હતા. એમને કહ્યું, બેટા બોલ, શું કહેવું છે? તો કહે, માં, તમે જ મને શ્રીહરિ, સંતો તથા દિવ્ય સત્સંગ ઓળખાયો છે. આપે જ મને અનેક વાર શ્રીહરિને સંતોનો અપાર મહિમા કહ્યો છે. આપ જ નાનપણથી મને કહેતા હતા કે બેટા, સ્વામિનારાયણ ભગવાન તો સર્વ અવતારના અવતારી છે, સર્વ કારણનું કારણ છે, પૂર્ણ પુરુષોત્તમ નારાયણ છે,
વળી એમના સંતો અક્ષરધામના મુક્તો છે. એમાં આવો શ્રી હરિ અને સંતનો મહિમા સાંભળી મને રાત દિવસ એમની સેવા કરવાનો આલોચ રહે છે. હવે સંસારમાં જરાય ગમતું નથી. માટે જો તમે રાજી થઈને મને રજા આપો ને તો મારે સાધુ થવા જવું છે. એમના માતૃશ્રી વીરજીભાઈની આ વાત સાંભળી રહ્યા હો. તેઓ તો પ્રથમથી જ પુત્રની સ્થિતિ જાણતા હતા, કેમ કે એમને જ બાળપણથી સતી મદાલસા અને મેનાવતીની જેમ પોતાના પુત્રને સંસારની અસારતા સમજાવીને આત્મકલ્યાણના પિયુષ પાયા હતા. જગત મિથ્યા છે, આત્મા સત્ય છે, પરમાત્માને પામીને જ પરમ સુખને પામે એવું સમજાયું હતું. જેઓ પોતાની કુખે જન્મેલા બાળકને જન્મ મરણથી મુક્તિ અપાવે એ જ સાચી જનની છે. જે પુત્રને સાચી વાત સમજાવે એવી માતાને ધન્યવાદ છે. પરંતુ રોજ ઉઠી પુત્રને પરણાવવાની તથા રૂપિયા રડવાની જ વાતો કરે, વળી કોકને છેતરીને આવે ત્યારે પુત્રને શાબાશી આપે, એવા મા બાપને ધિક્કાર છે. આવા માતા પિતા મળે તો કલ્યાણની કઠણાઈ કરે. મણિબાઈએ પુત્રને શ્રી હરિ, અક્ષરધામ અને આત્માનું સત્યપણું સમજાય, મોક્ષનો સાચો રાહ બતાવ્યો હતો. વળી એ પણ જાણતા હતા કે જેની દ્રષ્ટિ શ્રીહરિના સુખમાં પહોંચી હોય એ જીવને અનંત બ્રહ્માંડના વિષય સુખ કે રાજ વૈભવનું સુખ પણ નરક તુલ્ય ભાષે. તો આ લોકના વિષય વૈભવમાં ન લોભાય, એમાં તો શું કહેવું. વીરજીને આ વાત અંતરમાં ઉતરી ગઈ, સાચું સમજાઈ ગયું. એ જાણીને મણિબાઈ ખૂબ રાજી થયા. લો, માતા હૃદયે કરે છે વિચાર, મારો પુત્ર છોડીને સંસાર, સાધુ થઈને કરશે સેવા, હરિસંતનો રાજીપો લેવા, કરી કરાવી હરિનું જ્ઞાન, કરશે કોટી જીવોનું કલ્યાણ. તેથી શ્રી હરિ મારી ઉપર થશે રાજીને રાખશે નજર. મારો પુત્ર સંસાર છોડીને સાધુ બનશે, શ્રી હરિ સંતોની સેવા કરી એનો અપાર રાજીપો પામશે. એથી અમારા આખા કુટુંબનું સારું થશે. મોક્ષ માર્ગમાં રાજીપો અતિ મહત્ત્વની બાબત છે. રડવા જેવો એક રાજીપો છે. જેને રાજીપા રૂપી કમાણી કરતા આવડે એ શ્રી હરિ અને સંતોનો લાડીલો બની શકે. વળી મારો પુત્ર સેવા ભજન કરશે, અનેકને કરાવશે, પ્રગટ પ્રભુને વિશેષ ઓળખાવશે, અનેકને ઓળખાવશે, અનેકને શ્રી હરિનું જેમ સેમ જ્ઞાન આપશે, કરોડોના કલ્યાણ થશે. જો હું દીકરાને ઘરમાં રાખીશ તો માત્ર સત્સંગમાં ધન આપીશ, પરંતુ જો હું પુત્રનું દાન કરીશ તો મહારાજ મારા ઉપર બહુ રાજી થશે. અખંડ શ્રી હરિ મારી ખબર રાખશે, મને કોઈ રીતે મૂંઝાવા નહીં દે. માટે શું કામ મારે મારા મહારાજના ખોળે જતા પુત્રને રોકવો જોઈએ? શા માટે મારે એના કલ્યાણમાં બાધક બનવું, એને મળતી શ્રી હરિ એની પ્રસન્નતામાં આડું પડવું જોઈએ? માટે જરૂર મારે એને સંત બનવામાં પ્રોત્સાહન આપવું જોઈએ. આવી ઉમદા ભાવનાથી મણિબાઈએ તરત અતિ પ્રસન્ન થઈ પુત્રને સાધુ થવાની હા પાડી. અંતિમ ભલામણ કરતાં કહ્યું, ભલે પુત્ર, મોક્ષને પંથે પ્રયાણ કરો, ખૂબ શ્રી હરિ અને સંતોની સેવા કરીને રાજી કરજો. મારા આશીર્વાદ છે કે તારો ત્યાગ મહારાજ નિર્વિઘ્ન પાર પાડશે. તું શ્રી હરિની સેવામાં ખૂબ કામ લાગીશ. આમ પ્રોત્સાહન આપ્યું. ધન્ય માતા મણિબાને પુત્રને પૈરા સંસ્કાર, હરિભક્તિ ગુરુ નિષ્ઠા દઈ તજાયો છે સંસાર. આવી માતાઓ
જ્વલે જોવા મળે હો. માટે એમને ધન્યવાદ છે, કેમ કે યુવાન પુત્રને રાજી થઈને સુખપૂર્વક સાધુ થવાની છૂટ આપી. વળી કહ્યું, આપણા ગુરુદેવ મુક્તાનંદ સ્વામી, ઈષ્ટદેવ શ્રી હરિ, સંતો ભક્તોને ગમે એવું જ કરજે હો. આ વાત સાંભળી વીરજીભાઈ ઘણા રાજી થયા. એમનો મનરૂપી મોરલીઓ નાચી ઉઠ્યો. શરીર રોમાંચિત થયું. મનોમન માતાને વંદન કર્યા. પછી આ વાત વીરજીભાઈએ મનમાં રાખી અને વિચાર્યું, હવે ધીમે રહી પિતાની રજા લઈ ઘરમાંથી નીકળી જવું છે. ઈશ્વરની ગતિ અકળ છે. બીજે દિવસે વાતની વાતમાં હંસરાજભાઈ પણ પોતાનો વિચાર સ્વપત્નીને કહેતા હતા કે આપણા પુત્રો ધર્મવાળા છે, કામકાજ કરવામાં, લોક વ્યવહારમાં ખૂબ કુશળ છે, આપણે કોઈ પ્રકારની ચિંતા કરવી પડતી નથી. ત્યારે મણિબાઈ કહે, આપ શું કહેવા માગો છો? જે કહેવું હોય ટૂંકમાં કહો, ટૂંકમાં. હંસરાજભાઈ કે સાંભળતા રહે. હવે મારો વિચાર એવો છે કે હું સંસારનો ત્યાગ કરી સાધુ થઈ બાકીની જિંદગી શ્રીહરિ અને સંતોની સેવામાં સમર્પણ કરવા ઈચ્છું છું. માટે હું તો કાલે સાધુ થવા ગરડા જવાનો છું. તો તારી શું મરજી છે? આ વાત સાંભળી એમના પત્ની બહુ રાજી થયા. છોકરાએ કીધું તોય રાજી થયા, પતિએ કીધું તોય રાજી થયા. અને કહે, તમે ઘણો સારો વિચાર કર્યો છે. પતિના સારા વિચારમાં સંમત થવું એ તો મારો ધર્મ છે, પરંતુ તમારા કરતાં 10 ગણી સાધુ થવાની તૈયારી આપણા પુત્ર વીરજીએ કરી લીધી છે. હવે તમે બંનેમાંથી સુખ દુઃખ સહન કરી જે વધારે શ્રીહરિની સેવા કરી શકો એ સાધુ થાવ. અને સાંભળો, જો મહારાજની તમને બંનેને સાધુ કરવાની ઈચ્છા હોય તો તમે બંને સુખેથી સાધુ થઈ જજો. મારું રક્ષણ પોષણ તો ગર્ભમાં જેને રક્ષા કરી, પોષણ કર્યું એવા શ્રીહરિ કરશે. માટે તમે મારી ચિંતા ન કરતા. હવે શું કરવું એનો નિર્ણય તમારે જ કરવાનો. પત્નીની સમજણ જોઈને તે તો રાજી થયા. ધન્ય યમીની નિષ્ઠાને, ધન્ય એની સમજણ, મૂંઝાણા નહીં નિજ મનમાં, ત્યાગતા પુત્રને જણ. આવો પ્રભુનો આશરો રાખવો દ્રઢ વિશ્વાસ, સંસારી સ્વાર્થી થવું નહીં, લેવા ભરોસે શ્વાસ. પુત્ર અને પતિને ત્યાગ કરતા જેમને જરાય મૂંઝવણ ન આવી, હસતા મોઢે શ્રીહરિને સમર્પણ થવાની હા કહી. વાત નાની નથી હો. આ તો ખરાખરીનો ખેલ છે. માટે આપણે હાવ સ્વાર્થિયા ન થવું, કેવળ સંસારરૂપી ઊંડા કૂવામાં પડ્યા ન રહેવું. પત્નીની ઉપરોક્ત વાત સાંભળી હંસરાજભાઈ વિચારમાં પડી ગયા. કારણ કે ગુણિયલ, યુવાન અને વિવાહ યોગ્ય પુત્ર ત્યાગી થઈ જાય એ લોકમાં ઠીક દેખાય નહીં. આવું વિચારીને હંસરાજભાઈ એકાંતમાં વીરજીને બોલાવી ચકાસણી કરવા માટે પૂછ્યું, બેટા, તે તારી માતાને સાધુ થવાની વાત કરેલી? તો કે હા પિતા. પછી એને શું કહ્યું? વીરજી કહે, આ સંસારમાં કાંઈ લેવાનું નથી. સુખ તો એકમાત્ર શ્રીહરિમાં, બીજે બધે તો ખાડો ખોદવા જેવું. સાધુતા જેવી તો કોઈ ઉત્તમ પદવી નથી. તું સંત થઈને મહારાજ અને સંતોની સેવામાં આખું ઓગાડીશ તો તારો જન્મ સફળ થશે. આપણા પરિવારનું નામ ઇતિહાસમાં રહેશે. વળી મહારાજને સંતો રાજી થશે તો આપણા આખા પરિવારનો ઉદ્ધાર થશે. એમાંથી રાજી થઈને મારી માતાએ મને કહ્યું હતું. ત્યારે હંસરાજભાઈ કે, બેટા, તારી વાત સાચી છે, પરંતુ સંસારમાંથી નિવૃત્તિ લેવાનો સમય મારો છે. તું તો હજી નાનો છો. વળી તે સંસારના સ્વાદ ચાખ્યા નથી અને સીધો તું સંત થવા જાય
અને ભવિષ્યમાં સંસારનો ચસ્કો લાગે તો આપણું ખરાબ દેખાય. માટે એક કામ કર, તું તારી બાની સેવામાં રહે, હું સાધુ થવા જાઉં. તમે મા દીકરો મારી કાંઈ ચિંતા કરતા નહીં. તારી બા કહે તો પણ તારે આ નાની ઉંમરમાં ત્યાગી થવું એ ઠીક નથી. કેમ છે? તારી બુદ્ધિ હજી કાચી છે. 2-5 વર્ષે વૈરાગ ઉતરી જાય અને તું પાછો ઘરે આવ તો આપણે ભૂંડા લાગીએ. અને મેં તો સંસારના સુખ ચાખી લીધા છે, માટે હું સાધુ થવા જાઉં એનો વાંધો નહીં. ત્યારે વીરજી કે પિતાજી, તમે તમારી આખી ઉંમર સંસારમાં વાપરી નાખી, હવે ઘરડા થયા એટલે સાધુ થવાની વાતો કરો છો. પરંતુ ભગવાનને કરમાયેલું નહીં, ખીલેલું પુષ્પ અર્પણ કરાય. માટે હું મારી ખીલેલી યુવાની શ્રીહરિને અર્પણ કરીશ. તમે હવે થોડું બાકી છે એ પૂરું કરો. આમ થોડા સમય સુધી બાપ બેટા વચ્ચે મીઠું ઘર્ષણ ને સંવાદ ચાલ્યો. હંસરાજભાઈએ વીરજીને અનેક યુક્તિ પ્રયુક્તિથી ઘરમાં રહી ભજન કરવા ખૂબ સમજાયું, પણ વીરજીનું મન મનાવી શક્યા નહીં. કેમ કે વીરજીને અંતરની દ્રઢતા હતી, ઘરનો ઠેરાવ હતો, સમજીને નિર્ણય કર્યો હતો. ડીગ્યા નહીં હો, બાકી કાચા પોચા તો કાંઈક સંસારમાં ફસાઈ ગયા. પછી હંસરાજભાઈએ ફરી પોતાની પત્નીને વાત કરતાં કહ્યું, મેં વીરજીને ઘણું સમજાયો પરંતુ માનતો નથી હો. એને સાધુ થવાનો ઉમંગ છે, તો હવે હું શું કરું? ત્યારે મક્કમતાપૂર્વક મણિબાઈ કહે, એને નિર્ણય તમારે લેવાનો. તમે બંને સત્યને પંથે સીધાવો છો, ખોટે માર્ગે જતા નથી. બંને ભગવાન પામવા જાઓ, ભોગ મેળવવા જતા નથી. બંને સંત બનવા જાઓ, શેતાન બનવા તો જતા નથી. બંને સેવા સ્મરણ સત્સંગ કરવા જાઓ, ચોરી કરવા તો જતા નથી. જો તમે નક્કી કર્યું હોય તો ધર્મના કામમાં મોડું ન કરાય. કોક મહિલા જ આવી સમજણ હોય છે હો, બાકી બીજા સંસારની વાત કહેવા જેવી હોતી નથી. સૌ ભેગા મળી ભોગની વાતો કરતા હોય, પરમેશ્વરના યોગની નહીં હો. સૌ રાગ પોષવાની જ વાતો કરતા હોય, ત્યાગ વૈરાગ્યની નહીં. પરંતુ જે ઘરમાં આવી ત્યાગ વૈરાગ અને સમર્પણની વાતો થતી હોય એ ઘર તો મંદિર સમાન સોહામણું લાગે. એવું ઘર તો અક્ષરધામમાં મહારાજ મુક્તોની સાથે બેઠા બેઠા વાતો કરતા હોય ને એવું દિવ્ય લાગે. ઝાલાવાડ પ્રાંતના ખોવલા જેવા ખોલડિયાદ ગામમાં રહેતા આ કુટુંબના સંસ્કાર અને સમજણ તો જુઓ. દીકરો જુઓ તો બાપ ભૂલાય ને બાપ જુઓ તો બેટો ભૂલાય. અને વીરજીની માતા સામે નજર કરીએ તો બાપ બેટો બંને ભૂલાઈ જાય. સૌને એક એકથી ચડિયા તો સત્સંગનો રંગ લાગ્યો, માટે આખો પરિવાર ધન્યવાદને પાત્ર છે. પછી તો બાપ દીકરા બંને નક્કી કર્યું, ચાલો હવે આપણે બંને શ્રીહરિની સેવામાં પહોંચી જાય. આમ એક સાથે બે મરજી મહારાજની મરજીમાં જીવન ઝંપલાવા તૈયાર થયા હો. બંનેને એક સાથે હસ્તે મુખે વિદાય આપવાનો પ્રસંગ ઊભો થયો. ગમે એટલી ધર્મનિષ્ઠા બાય હોય, પણ પતિ પુત્ર આમ એકાએક સંસારી જીવનને છોડીને ચાલ્યા જતા હોય ત્યારે એની લાગણીના પૂર વહેવા માંડે. આંખોમાંથી અશ્રુધારા ચાલુ થાય, હોઠ લાંબા ટૂંકા થવા માંડે. કકડાટ, વલોપાત અને વિનવણીથી વાતાવરણને ઉદ્વેગમય બનાવી દે. આવા વલોપાતમાં ડૂબતા ઘણા ઘરોમાં મેં મારી નજરે જોયા છે. કેમ કે પુત્રનો ત્યાગ કરવો કેટલો અઘરો હોય છે. જન્મ આપ્યો હોય, મોટા કર્યા હોય અને અચાનક ઘર છોડીને ચાલ્યા જાય એ બધી અઘરું હોય છે. પછી હંસરાજભાઈના ધર્મપત્ની મણિબા અતિ સમજુ છે. તેથી એમણે સ્વસ્થતા અને દ્રઢતાપૂર્વક શાંતિથી કહ્યું, તમારા આવા વિચારમાં સહમત થવું એ આર્ય સન્નારીનો ધર્મ છે. આપણે તો શ્રી હરિના જ છીએ, એના માટે જન્મ્યા છે, એમના માટે જીવવાનું છે. અને એ કાર્યમાં તમે ઝંપલાવો એ મારા સદભાગ્યની વાત. આમ કંઈ પતિ પુત્ર બંનેને વિદાય આપી. સમજણ બે પ્રકારની હોય, મણિબા જેવી અને અજ્ઞાની જીવ જે. એક ત્યાગ વૈરાગ્યને પોષે, બીજી રાગને પોષે.
આપણી સમજણ કેવી છે એ તપાસવું. જેવી સમજણ હોય એવી પ્રાપ્તિ થાય. સમજણ બદલાય તો જ સ્થિતિ બદલે. ધન્ય આવી માતાને ધન્ય ધન્ય આવી નાર, પતિ હોય કે પુત્ર તેનો કરવા ચાહે ઉદ્ધાર. મણિબાએ પતિ પુત્ર બંનેને કપાળમાં ચાંદલા કર્યા. લો ચોખા ચોળી કહ્યું સુખે આ પરમેશ્વરના પંથે સીધાવો. આવી સમજણ ટાણે રાખવી ઘણી કઠણ. જન્મ આપે જે સંતને ધન્ય ધન્ય એવી માત, માયા તજાવી સ્વપુત્રને ભેટાડે હરિ સાક્ષાત. બળ આપે મોક્ષ માર્ગે કાપે માયા બંધન, એવા જો હોય સગા તો એને લાખો વંદન. મોક્ષને માર્ગે આપણને જે બળ આપે, માયાના બંધન કાપે, એ જ આપણા સાચા સ્નેહી છે. પિતા પુત્ર બંને ખુલડિયાનો ત્યાગ કરી સંવંત 1873માં જન્માષ્ટમીના સમયા ઉપર ગઢપુર ગયા. હંસરાજભાઈ એકાંતમાં મુક્તાનંદ સ્વામીને મળીને પોતાના પુત્રની અને પોતાની વાત કહી બતાવી. કેમ કે સ્વામી ઝાલાવાડ પ્રદેશમાં ઘણું ફરેલા, તેથી હંસરાજભાઈને સ્વામી સાથે ઘણું હેત હતું. એટલે સ્વામીને વાત કરી કે હવે મારે સંસારમાં રહેવું નથી, હું તો બધું ત્યાગ કરીને આવ્યો, પરંતુ સાથોસાથ મારો વીરજી પણ ત્યાગ કરીને આવ્યો છે. દીકરો મોટો છે, એક કુટુંબમાંથી અમે બંને નીકળી જઈએ તો ગામના લોકોને થોડું ઓછું ગમશે, સત્સંગ વિશે જેમ તેમ બોલશે, માટે જેમ આપ કહો એમ કરીએ. સ્વામી કહે તમે બે સાધુ થઈ જાઓ. એ તો ઠીક, પણ ઘરના માણસનું કેમ છે? ત્યારે હંસરાજભાઈ કહે એ તો બહુ બળમાં છે, બંનેને રાજી ખુશીથી રજા આપીશ. તેથી સ્વામીએ વિચાર્યું કે કુટુંબમાં ક્લેશ નથી એ સારું છે. ભાઈ મુક્તાનંદ સ્વામીએ વીરજીને એકાંતમાં બોલાવીને એના અંતરની વાત પૂછી, એમની પૂરી ચકાસણી કરી, પરંતુ વીરજીનો તીવ્ર વૈરાગ્ય, શ્રેષ્ઠ સમજણ જોઈને સ્વામીનું અંતર પીગળી ગયું. હંસરાજભાઈને કહ્યું તમે ઘરે રહી સત્સંગની વધારે સેવા કરી શકશો, માટે તમે ઘરે રહો. વીરજી અહીં રહી સત્સંગની વિશેષ સેવા કરશે, માટે ભલે સાધુ થાય. આમ સ્વામીએ બંનેને સમજાવી પરસ્પર સદા પ્રેમ ભાવ રહે એવું સુખદ સમાધાન કર્યું. મુક્તાનંદ સ્વામી બંને લઈને મહારાજની પાસે ગયા. પિતા પુત્રની રસપ્રદ સંપૂર્ણ વાત કરી. વાત સાંભળી મહારાજ બંને ઉપર ખૂબ પ્રસન્ન થયા. બંનેને બાથમાં લઈને અત્યંત પ્રેમથી ભેટ્યા. બંનેને એમ લાગ્યું કે આપણા બેયનો સંત બનવામાં નંબર લાગી જશે, પરંતુ થોડી વાર વિચારી શ્રીહરિ કહે હંસરાજભાઈ અમારી સેવામાં વધુ ઉપયોગી તો વીરજી થશે, માટે એ સંત બની અમારી સેવા કરે. અને હંસરાજભાઈ તમે ઘરે જાઓ, તમારા ઘરને હવે સંપૂર્ણ મંદિર બનાવી દેજો. બીજું, હંસરાજભાઈને સત્સંગ કરાવવાનું સારું અંગ હતું, વળી કોમળ વાણી અને મૃદુ ઉદાર સ્વભાવ હતો. એમની વાતોથી સૌને સમાસ થતો. એટલે શ્રીહરિએ કહ્યું તમો તમારા ગામમાં આજુબાજુના ગામમાં સત્સંગ મંડળ સ્થાપજો, સૌને કથા વાર્તા કરી અમારી સંતોની ઓળખાણ કરાવજો. આ રીતે ગામમાં અને આજુબાજુના વિસ્તારમાં સત્સંગ કરાવજો, એમાં અમે ખૂબ રાજી છીએ. એમ કહી શ્રીહરિએ હંસરાજભાઈની છાતીમાં ચરણારવિંદ આપ્યા. શ્રીહરિની આજ્ઞા શિરોમાન્ય માની. પછી જેમના હૈયામાં શ્રીહરિને સેવાના વર્ષોથી તલસાટ હતો, સંતો રાજી કરવાનું તાન હતું, એવા વીરજી ભગતને શ્રીહરિની પાસે બોલાવ્યા. એને પણ છાતીમાં ચરણારવિંદ આપ્યા, ખૂબ રાજી થયા. અને જન્માષ્ટમીના સમયમાં ગઢપુરમાં ત્યારે જ મહારાજે વીરજી ભગતને સાધુની દીક્ષા આપી. વીરજી ભાય વૈરાગ્યવંત મહાદીક્ષા લઈ થયા સંત, મુનિ આધારાનંદજી નામે
પોતે સાધુ કર્યા સુખધામે. એક શ્રી હરિના આધારે જીવન જંપલાવનારા વિરલ પુરુષનું નામ શ્રી હરિએ આધારાનંદ સ્વામી પાડ્યું. એક ભગવાનને આધારે રહેવું અને ભગવાનનો આનંદ માણી એને પોતાનું આધારાનંદ એવું નામ સાર્થક કર્યું હતું. આ સમયે સ્વામીની ઉંમર 17 વર્ષની હતી. 17 વર્ષે સાધુ થયા. જૂનાગઢ ઉત્સવમાં ગયા ત્યારે સંત બનવાની પોતાના અંતરમાં પ્રબળ ઈચ્છા હતી. ત્યારબાદ 5 વર્ષે સંતની મહાદીક્ષા મળી. ત્યારે ઈચ્છા પૂર્ણ થઈ. તેથી એને અંતરમાં અતિ સંતોષ થયો. જીવને સત્સંગમાં આવે ત્યારે ઘણીવાર પ્રભુ પામવાની ઈચ્છા થાય, પરંતુ જ્યારે ઘેર જાય ત્યાં તાન બદલી જાય. જેનો ઈશક બદલે જ નહીં એને સાચો સત્સંગનો રંગ લાગ્યો. ક્યાં આધારાનંદ સ્વામીને 5 વર્ષના વાણા વહી ગયા, પરંતુ એકવાર ધ્યેય નક્કી કર્યો એમાં જરાય ફેર ન પડ્યો. ધ્યેયની કચાશ જ માણસને હતાશ કરે છે અને ધ્યેયવાન માણસ જ મહાન બને. પછી મહારાજે એને મુક્તાનંદ સ્વામીના શિષ્ય તરીકે રહેવાનું કહ્યું. ત્યારબાદ એને પોતાનું સમગ્ર જીવન મહારાજના પ્રીતિપાત્ર બનાય એવા કાર્યો કરી ધન્ય બનાવ્યું. હંસરાજભાઈએ ખોલડિયાદ ઘેર આવી મહારાજની આજ્ઞા મુજબ પોતાના આખા ઘરને મંદિર બનાવ્યું. અનેકને સત્સંગ કરાયો. આજે પણ ખોલડિયાદ ગામમાં એ સ્થળે મંદિર છે. મંદિરનો જીર્ણોદ્ધાર થયો છે, પરંતુ જગ્યા તો એની એ જ છે. આ રીતે વીરજી ભગત હવે સદગુરુ આધારાનંદ સ્વામી બન્યા. આધારાનંદ સ્વામીનો શ્રી હરિચરિત્રામૃત સાગર નામનો ગ્રંથ અસંખ્ય ભક્તો માટે મુક્તિનો પંથ બની રહ્યો છે. વાલા ભક્તજનો, હવે વીરજીભાઈ આધારાનંદ સ્વામી બન્યા અને આધારાનંદ સ્વામી સાધુ બન્યા પછી એને સ્વામિનારાયણ સંપ્રદાયમાં કેવા કેવા કાર્યો કર્યા બધી જ કથાઓ કાલે શ્રવણ કરીશું. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધરમ જમ વાસુદેવ મરે માધવમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજ સહજાન સ્વામિનારાયણ 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 સ્વામી સ્વામિનારાયણ 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 સ્વામી 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 સહજાન